અમદાવાદના હાથીજણ વિસ્તારમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો। પાલતુ શ્વાને હુમલો કરતા 4 મહિનાની બાળકીનું મોત થયું છે। રાધે રેસીડેન્સીમાં ગઈકાલે પાલતુ શ્વાને હુમલો કર્યો હતો અને પાલતુ શ્વાનના હુમલામાં બાળકીને ઈજા પહોંચી હતી। ઈજાગ્રસ્ત બાળકીનું સારવાર દરમિયાન મોત થયું। શ્વાન હુમલાની આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। ત્યારે પાલતુ શ્વાનને લઈને જતી યુવતી ફોન પર વાત કરી રહી હતી અને યુવતીના હાથમાંથી શ્વાન છૂટી જતા બાળકી પર એ શ્વાને હુમલો કર્યો હતો અને જેમાં બાળકીને ઈજાઓ પહોંચી। બાળકીને હોસ્પિટલ ખસેડવામાં આવી અને જ્યાં તેનું મોત થયું છે। અમે આપને એ રાધે રેસીડેન્સીના સીસીટીવી ફૂટેજ બતાવી રહ્યા છે કે કેવી રીતે એ પાલતુ શ્વાને એ બાળકી ઉપર હુમલો કર્યો હતો, જેના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। યુવતીના હાથમાં એ પાલતુ શ્વાનના ગળામાં એ દોરી અને એ યુવતીના કંટ્રોલમાં પણ એ પાલતુ શ્વાન નહોતું। આસપાસના રહીશોમાં રોષ એ ભભૂકી ઉઠ્યો છે, કારણ કે એક 4 મહિનાની બાળકી જેણે જીવ ગુમાવ્યો છે। પરિવારમાં આક્રંદ છે, પરિવારમાં આક્રોશ છે। રાતે 9 વાગ્યાની આસપાસ હું જમીને અહીંયા આટા મારતી હતી અને મેં બેબી છે ને અહીંયા લઈને પેલી નાની બેબીને રમાડતી હતી ને નાના છોકરાઓ એને રમાડતા હતા, એટલે હું આમ ચાલતી હતી, મેં એ જોયું। પછી આમ ચાલીને હું આવી ને તો ત્યાંથી એક બેબી મોટો કૂતરો લઈને આવી। એ અહીંયા ફરતો જ હોય આમ તો, પણ એ ત્યાં લઈને ગઈ બધા છોકરાઓ પાસે। તે નાના છોકરાને જોઈને એને એની ઉપર હુમલો કર્યો। એ તો એ બ્લોકમાં દિલીપભાઈ કરીને છે, એમનો કૂતરો છે। હા, પણ એ બહુ જ એટલે આમ એનું હદ પારનું ત્રાસ છે। અહીંયા બમ ભસમ ભસીને કૂતરાને છોકરા બોલ બેટ રમતા હોય તો બોલને જોઈને એવું એ હેરાન કરતો જ હોય છે। પણ કાલે એવું થયું કે હાથમાંથી છટકીને 4 મહિનાની બાળકીને બચકું ભરી લીધું। ગાર્ડન છે ને એ કૂતરા માટે છે, બાળકો માટે કે બૈરાઓ માટે નથી એવું બોલવામાં આવ્યું છે કે ગાર્ડનમાં કૂતરા જ રહેશે એવું, અને એ કૂતરાનો તો બહુ ત્રાસ છે। આજે 4 મહિનાની બાળકી ભાઈ જતી રહી છે, તેની માને કેટલી વેદના હશે કે 9 મહિના એને પેટમાં રાખી છે। એ માને ન્યાય મળવો જોઈએ ને છોકરીને ન્યાય મળવો, અને આની સામે કાર્યવાહી તમારથી જે થાય એ કાર્યવાહી કડકમાં કડક પગલા મારી મીડિયાને 2 હાથ જોડીને એક જ રીતે। પણ છોકરા અમે લોકો નીચે આવા જ નહોતા દેતા, કેમ કે આ કૂતરાવાળાના મકાન માલિકનો એનો બહુ ત્રાસ છે સોસાયટીમાં। એ આપણે કહીએ કે આટલો મોટો કૂતરો લિફ્ટમાં લઈ જાય, લિફ્ટમાં છોકરું જતું હોય તોય આપણને બીક લાગે। આવું મોટું કૂતરું રાખવું જ ના જોઈએ, અને નાના કૂતરા હોય તો તમે ટ્રેનિંગ ના આપી શકો, તો આવું તમારી બેદરકારી છે। કૂતરાની તો ઘણી જ હેરાનગતિ છે। એક આ જ કૂતરો છે એવું નહીં, આ કૂતરાની વધારે હતી, પણ અમે કેટલા વખતથી રજૂઆત કરતા હતા કે કઈ કૂતરાનું કઈ કરો, કારણ કે પાળેલા કૂતરા પણ ગમે ત્યારે હુમલો તો કરી જ શકે એમ। અને અમારા અત્યારે તો આખી સોસાયટીમાં ભયનો માહોલ થઈ ગયો કે કોઈને ઉતરવું હોય તો થોડી વાર વિચાર કરે, એટલે અમારી એ રજૂઆત છે કે આખી સોસાયટીમાં ક્યાંય કૂતરા તો હોવા ના જ જોઈએ। इस तरह का जो इंसिडेंट हुआ है उससे बाकी बच्चे भी अब नहीं खेल पाएंगे, वो भी हमारे लिए भी अभी खतरे की बात है। अभी तो हम किसी भी कुत्ते पे या किसी भी उस पे ऐसा नहीं विश्वास कर सकते ना अपने बच्चे को खेलने के लिए। सारे कुत्तों को भाई या तो एक कोई डेडलाइन हो उसकी कि कितना बड़ा कुत्ता रख सकते हैं, हाइट कितनी होनी चाहिए, कौन सी कैटेगरी का कौन सा उसकी जो ब्रीड है कौन सा ब्रीड रख सकते हैं, तो वो सब चीजों के ऊपर कुछ तो एक सेट रूल होना चाहिए। હાથીજણમાં શ્વાન માલિકનું શ્વાન જપ્ત થશે। શ્વાન માલિકે રજીસ્ટ્રેશન ન કરાવ્યું હોવાનું સામે આવ્યું છે। વારંવાર નોટિસ આપવા છતાં રજીસ્ટ્રેશન ન કરાયું અને પાલતુ શ્વાન માટે રજીસ્ટ્રેશન કરાવવાનો નિયમ છે, જે ફોલો નથી થયો। નિયમના ઉલ્લંઘન બદલ હવે કાર્યવાહી કરવામાં આવશે। રાધે રેસીડેન્સીમાં શ્વાન હુમલાથી એક બાળકીનું મોત થયું છે। અન્ય શ્વાન માલિકોને પણ વહેલી તકે રજીસ્ટ્રેશન કરાવવા માટે આદેશ આપવામાં આવ્યા છે। અને ઘટનાની જાણ સવારે વહેલા થઈ હતી। રાધે રેસીડેન્સી કરીને આ જે જગ્યા છે હાથીજણ સર્કલ પાસે છે, એમાં એક વિડીયોમાં દેખાયું હતું કે પાલતુ શ્વાન જે કોઈનું છે એમાં એક એટેક કરે છે અને એટેક દરમિયાન એક બાળકીનું 4-5 મહિનાની બાળકી છે જેનું મૃત્યુ થાય છે। તો એ બનાવના અનુસંધાને અમે સ્થળ વિઝિટ માટે આવ્યા છીએ। કોર્પોરેશનના જે નીતિ નિયમો છે એ માટે આપણે કોર્પોરેશનમાં પેટ ડોગ રજીસ્ટ્રેશનની પ્રક્રિયા હાલમાં ચાલી રહી છે। 1 જાન્યુઆરી 2025 થી ભારત સરકારના એબીસી રૂલ્સ અને જે નેપરે જે રેબીઝ કંટ્રોલ પ્રોગ્રામ છે એ અંતર્ગત આપણે જેટલા બી પાલતુ શ્વાન માલિકો હોય છે એ પાલતુ શ્વાન માલિકોએ પોતાના ડોગનું ફરજિયાત રજીસ્ટ્રેશન કોર્પોરેશનમાં કરાવવાનું હોય છે।
એટલે અમારી પહેલી કાર્યવાહી એ રહેશે કે આ પાલતુ શ્વાન જે આ જે બનાવ જે બન્યો છે જેમાં આ ડોગ દેખાય છે એનું ખરેખર એના માલિકે રજીસ્ટ્રેશન કરાયું છે કે નથી કરાયું એ અમારી ચકાસણી કરીશું. રજીસ્ટ્રેશન નથી તો એના વિરુદ્ધ આપણે જે ડોગ છે એને આપણે શોધીને એની પાસેથી મેળવીને આપણે જપ્ત કરીશું. લોકો પર શ્વાનના હુમલાના બનાવો અવારનવાર બને છે અને ગુજરાતના જુદા જુદા શહેરો તેમજ અન્ય રાજ્યોમાં પણ લોકો અને બાળકો પર શ્વાન હુમલો કરી ચૂક્યા છે. જામનગર હોય, વલસાડ, મોરબી, અમદાવાદમાં પણ લોકો પર શ્વાનના હુમલાની ઘટના બની ચૂકી છે. તો આ તરફ રાજસ્થાન અને આગ્રામાં પણ આવા બનાવો સામે આવી ચૂક્યા છે. અમે આપને જે અલગ અલગ દ્રશ્યો બતાવી રહ્યા છીએ એ પાલતુ શ્વાનના હુમલાના દ્રશ્યો જામનગર હોય, અમદાવાદ, વલસાડ, રાજસ્થાન, આગ્રા, મોરબી આ તમામ જગ્યાઓ પર આ બનાવ એ બની ચૂક્યા છે. અને હવે જે રીતે અમદાવાદમાં રાધે રેસીડેન્સીમાં જે બનાવ બન્યો છે તેને લઈને લોકોમાં આક્રોશ ફેલાયો છે.